નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ જેઠવા. સ્વાગત છે તમારું જનાદેશ ન્યૂઝના આ ખાસ શો શખ્સિયતમાં. આજે આપણે જાણીશું એવી શખ્સિયત વિશે જે બોલિવૂડમાં ફ્લોપ પરંતુ રાજકારણમાં હિટ રહ્યા છે. અનેક ઉતાર ચઢાવ પછી આજે તેઓ બિહારના રાજકારણના દિગ્ગજ નેતાઓમાંના એક નેતા છે, તેમજ તેઓ મોદી કેબિનેટમાં મંત્રી છે. આવી દિગ્ગજ શખ્સિયતનું નામ છે ચિરાગ પાસવાન, જે હાલમાં નેશનલ ક્રશ પણ જાહેર થયા છે. ચિરાગ પાસવાનનો જન્મ 31 ઓક્ટોબર 1982 ના રોજ રામવિલાસ પાસવાનની બીજી પત્ની રીના પાસવાનને ત્યાં થયો હતો. દિલ્હીથી સ્કૂલિંગ કર્યા બાદ ચિરાગે ઝાંસીની બુંદેલખંડ યુનિવર્સિટીમાંથી બીટેક કર્યું છે. જો કે ચિરાગ એન્જિનિયર બનવાને બદલે બીજું કંઈક બનવા માંગતા હતા. ચિરાગ પાસવાન વિશે એવું કહેવાય છે કે તેમનો પહેલો પ્રેમ અભિનય હતો. આ જ કારણથી તેઓ અભિનેતા બનવા માટે બોલિવૂડ તરફ વળ્યા હતા. વર્ષ 2011માં કંગના રનૌત સાથેની ફિલ્મ પણ રિલીઝ થઈ હતી. ફિલ્મનું નામ હતું મિલે ના મિલે હમ. આ ફિલ્મને ઘણી પ્રસિદ્ધિ મળી, પરંતુ ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ થઈ ગઈ હતી. પ્રથમ ફિલ્મ ફ્લોપ થયા બાદ ચિરાગને અન્ય ફિલ્મોમાં ઓફર પણ ન મળી. આખરે તેણે રાજકારણમાં આવવાનું નક્કી કર્યું. જો મીડિયા રિપોર્ટર્સનું માનીએ તો ચિરાગે જ રામવિલાસ પાસવાનને એનડીએમાં જોડાવાની સલાહ આપી હતી. 2014માં ચિરાગ પાસવાન જમુઈ સીટ પરથી લોકસભા પહોંચ્યા હતા. ચિરાગે પોતાના પ્રતિસ્પર્ધીને લગભગ 85,000 મતોથી હરાવ્યા હતા. ચિરાગ તેની પાર્ટીમાં એલપીજીનો સ્ટાર પ્રચારક પણ હતો. 2019માં રામવિલાસ પાસવાને ચિરાગને પાર્ટીના અધ્યક્ષ બનાવ્યા હતા. ચિરાગ ફરી લોકસભા પહોંચ્યા હતા. આ દિવસોમાં ચિરાગ બિહારની ચૂંટણીને લઈને જે રીતે નિર્ણયો લેવાના હતા તેના કારણે અવારનવાર તે ન્યૂઝમાં રહેતા હતા. બિહાર અને દેશના રાજકારણમાં ચિરાગ પાસવાનની રાજકીય વળાંકની અદ્ભુત ચર્ચાઓ છે. 2020માં પિતાના મૃત્યુ પછી ચિરાગની આગેવાની હેઠળ પાર્ટી બિહારમાં પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી. ચૂંટણીમાં ચિરાગે જનતા દળ યુનાઇટેડ અને નીતિશ કુમાર સાથે ગઠબંધન કર્યું હતું. બિહારનું રાજકારણ છેલ્લા ઘણા સમયથી નીતિશ કુમાર, લાલુ પ્રસાદ યાદવ અને રામવિલાસ પાસવાનની આસપાસ ફરે છે. જો કે રાજ્યના અનેક યુવાનો હવે રાજકારણમાં સક્રિય જોવા મળી રહ્યા છે. ચિરાગ પાસવાન બિહારના કેટલાક લોકપ્રિય યુવા નેતાઓમાંના એક નેતા છે. ચિરાગ પાસવાન લોક જનશક્તિ પાર્ટીના અધ્યક્ષ છે અને બિહારની જમુઈ સીટ બેઠક પરથી તેઓ લોકસભાના સાંસદ પણ છે. બિહારમાં કાકા ભત્રીજા વચ્ચેની લડાઈમાં ચિરાગની તાકાત વધતી ગઈ. કેન્દ્રમાં મંત્રી હતા ત્યારે પશુપતિ પારસે માત્ર રામવિલાસની વારસાની મળેલી સીટ જ નહીં, પરંતુ ચિરાગ પાસેથી બંગલો પણ છીનવી લીધો હતો. લાંબી રાજકીય લડાઈ પછી ચિરાગ હવે તેના પિતા દ્વારા વારસામાં મળેલી બેઠક પર સંસદ અને કેન્દ્રમાં મંત્રી બન્યા છે. ચિરાગે પણ એનડીએમાંથી પાર્ટીની હાકલપટ્ટી કરી હતી. તેમ છતાં પાર્ટી એક પણ બેઠક જીતી શકી ન હતી. પરિણામોના થોડા સમય પછી એલપીજીમાં વિભાજન શરૂ થયું અને 2021ની શરૂઆતમાં ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસ 6માંથી 4 સાંસદોને મોદી સરકારમાં જોડાયા હતા. ચિરાગ એક રીતે રાજકીય વિસ્મૃતિમાં પહોંચી ગયા હતા, જ્યાં તે માત્ર એનડીએમાંથી બહાર ન હતા, પરંતુ પાર્ટીનું ચૂંટણી પ્રતીક પણ પારસના જૂથમાં ગયું હતું. ચિરાગે પોતાની પાર્ટીના ભાગલા માટે નીતિશ અને જેડીયુને સીધો જ જવાબદાર ગણાવ્યા હતા. ત્યારે જ ભાજપે પણ રાજકીય ગણતરીના કારણે ચિરાગની મદદ ન કરી શક્યા. તમામ નિષ્ફળતાઓ છતાં ચિરાગે નરેન્દ્ર મોદી પ્રત્યેની પોતાની વફાદારીના પુનઃપ્રચાર કર્યા અને પોતાને નરેન્દ્ર મોદીના હનુમાન જાહેર કર્યા હતા. આ જ કારણ હતું કે બીજેપીએ ક્યારેય ચિરાગ માટે તેના દરવાજા બંધ કર્યા નથી અને તેને ખુશ રાખ્યા છે. આ દરમિયાન ચિરાગ બિહારમાં તેમની આશીર્વાદ યાત્રા સાથે મેદાનમાં ઉતર્યા અને બતાવ્યું કે દલિત મતદારો તેમને રામવિલાસ પાસવાનના વાસ્તવિક વારસદાર માને છે.
જ્યારે વડાપ્રધાન મોદીએ પાસવાનની પ્રથમ પુણ્યતિથિ પર ચિરાગને એક હૃદયસ્પર્શી પત્ર લખ્યો ત્યારે તેમના માટે ફરીથી એકવાર એનડીએના દરવાજા ખુલી ગયા હતા. જો કે ઘણા લોકો દલીલ કરે છે કે ચિરાગ બિહારમાં પાસવાન સમુદાયના માત્ર 5% મત પર જ અંકુશ ધરાવે છે. તેને તેની પાર્ટીની જતી તમામ 5 બેઠકો જીતી લીધી છે અને એ પણ સુનિશ્ચિત કર્યું છે કે રાજ્યની અન્ય બેઠકો પર પણ જ્યાં એનડીએના ઉમેદવારો મેદાનમાં છે ત્યાં પણ તેને મત મળ્યા છે દલિતોમાંથી અને આ રીતે સાબિત કર્યું છે કે એક પરિપક્વ રાજકારણી છે ચિરાગ પાસવાન. રાજકારણમાં સમયનું ચક્ર એવું આવી ગયું છે કે હવે ચિરાગ પાસવાન એનડીએમાં શક્તિશાળી નેતા છે. પશુપતિ પારસનું પદ ઘટતું જણાઈ રહ્યું છે. હવે ચિરાગની વધતી જતી શક્તિ પર સર્વત્ર સવાલ ઉઠી રહ્યા છે. પોતાની સીટ પર તેમણે લાલુ પ્રસાદ યાદવના આરજેડીના શિવચંદ્ર રામનને 1.7 લાખ મતોથી હરાવ્યા છે. આ સિવાય 2020ની વિધાનસભા ચૂંટણીનું વિશ્લેષણ દર્શાવે છે કે ચિરાગે 54 બેઠકો પર ભાજપ અને જેડીયુને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું છે. આ જ કારણે જેડીયુ 70માંથી માત્ર 43 બેઠકો જીતી શકી છે. આ રીતે ચિરાગે સાબિત કરી દીધું છે કે તે બિહારની રાજનીતિમાં મોટી ઉથલપાથલ મચાવી શકે છે. દિવંગત રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીમાં મોટો ઝટકો લાગ્યો હતો. પક્ષના 5 સાંસદો પશુપતિ કુમાર પારસ, ચૌધરી મહેબૂબ અલી, કૌસર વીણા દેવી, ચંદનસિંહ અને પ્રિન્સ રાજે મળીને રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને તમામ પદો પરથી હટાવી દીધા હતા. તેમજ ચિરાગના કાકા પશુપતિ કુમાર પારસને તેના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ હોવા છતાં તેમની સાથે સંસદીય દળના નેતાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. ચિરાગ સહિત એલપીજીમાં માત્ર 6 સાંસદો હતા. એલપીજીમાં ભંગાણનું મુખ્ય કારણ ચિરાગના સંબંધીઓની નારાજગી હતી. અન્ય લોકોએ તેનો ફાયદો ઉઠાવ્યો અને જેડીયુના 3 શક્તિશાળી નેતાઓએ એલપીજીને તોડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સંસદ રાજીવ રંજન ઉર્ફે લલ્લનસિંહ અને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વરી હજારીનો સમાવેશ થાય છે. ત્રીજું નામ હજુ પણ બહાર આવ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે હાલમાં આ ત્રણેય નેતા દિલ્હીમાં હાજર છે અને એલપીજીના તમામ સાંસદો પર નજર રાખી રહ્યા છે. ચિરાગને તેના પિતરાઈ ભાઈ અને સમસ્તીપુરના સાંસદ પ્રિન્સ રાજ પર સૌથી વધુ વિશ્વાસ હતો, પરંતુ પ્રિન્સ રાજે જ્યારથી તેમના પ્રદેશ પ્રમુખ પદનું વિભાજન થયું હતું અને રાજુ તિવારીને કાર્યકારી પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારથી તેઓ તેનાથી ગુસ્સે હતા. ચિરાગના કાકા અને હાજીપુરના સાંસદ પશુપતિ પારસ જ્યારથી ચિરાગે જેડીયુ સામે વિવાદ ઉભો કર્યો હતો ત્યારથી તેઓ નારાજ છે. પાછલી બિહાર સરકારમાં પશુપતિ પારસ પશુપાલન મંત્રી હતા. તેઓ મુખ્યમંત્રી નીતિશની ખૂબ જ નજીક હતા, પરંતુ ચિરાગે નીતિશકુમાર સાથેના વિવાદના કારણે તેમના અને પારસના સંબંધો બગાડી નાખ્યા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ પારસે વારંવાર સમજાવ્યું હતું કે આ પગલું જોખમી હશે, પરંતુ ચિરાગ માન્યો નહીં. પારસ મનમાં ચીડાયા અને સમય આવતાની સાથે જ તેમણે ચિરાગને છોડી દીધો. ચિરાગ પાસવાનનું એક પક્ષીય નિર્ણય તેમની પાર્ટી માટે દુઃખદાયક સ્થળ બન્યું હતું. ચિરાગ પાસવાન પક્ષના નેતાઓની સલાહ લીધા વિના એક પક્ષીય નિર્ણયો લેતા હતા. ચિરાગની સૌથી નજીક રહેલા સૌરભ પાંડેની સમગ્ર પાર્ટીના નેતાઓ નારાજ હતા, કારણ કે ચિરાગ એ જ નિર્ણયો લેતા હતા જેમાં સૌરભની સંમતિ હોય, જેના કારણે એલપીજીના મોટા ભાગના નેતાઓ તેમજ શક્તિશાળી નેતાઓ તેનાથી નારાજ હતા. સ્વર્ગસ્થ રામવિલાસ પાસવાન સૌથી નજીક રહેલા સુરબાનસિંહે પણ પોતાના પ્રયાસોથી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીના વિઘટનથી બચાવી હતી, પરંતુ ચિરાગ સતત એકતરફી નિર્ણયો લેવાને કારણે સૂરજભાન પણ ગુસ્સે થઈ ગયા હતા. આવી સ્થિતિમાં નવાદાના સંસદ સુરભાનસિંહના નાના ભાઈ ચંદને પણ તેમનો વિરોધ કર્યો હતો અને તેમના વિરુદ્ધ જઈને ઉભા રહ્યા હતા. બીજી તરફ એલપીજીના સંસદ મહેબૂબ અલી કૈસરે પણ પાર્ટીની કોઈ પણ બેઠકમાં હાજર ન રહ્યા હતા. તેઓ માત્ર એલપીજીના સાંસદ તરીકે જ બાકી રહ્યા હતા. પાર્ટીના કોઈ પણ કાર્યક્રમમાં હાજરી ન આપવી એ તેમના બળવાનો એક ભાગ હતો. વૈશાલીની સંસદ વીણાસિંહ રામવિલાસ પાસવાનની સૌથી નજીક હતી, પરંતુ ચિરાગે તેને ક્યારેય પસંદગી ન આપી હતી. આવી સ્થિતિમાં વીણા માટે પણ અલગ થવું સ્વાભાવિક હતું. જેડીયુના 3 અગ્રણી નેતાઓ ગુપ્ત રીતે એલપીજીને તોડવામાં વ્યસ્ત હતા, જેમાં સાંસદ રાજીવ રંજન, રામવિલાસ પાસવાનના સંબંધી, વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મહેશ્વરી હજારી અને એલપીજીને નબળી કડી જાણનારા નેતાઓની મહત્વ ભૂમિકા ભજવી હતી. તેમનું નામ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ એક સમય તેઓ રામવિલાસ પાસવાનની સૌથી નજીકમાં હતા. હાલમાં તેઓ મુખ્યમંત્રી નીતિશના સૌથી નજીકના નેતા છે.
જેડીયુના સાંસદ લાલનસિંહ આ સમગ્ર મિશનનું નેતૃત્વ કરી રહ્યા હતા. લલ્લન પહેલા પશુપતિ પારસને પોતાની બાજુએ લાવ્યા અને પછી સૂરજભાનસિંહની સાથે તેને પણ પોતાની બાજુએ લઈ આવ્યા. આ પછી તેમણે મહેશ્વરી હજારીએ મહેબૂબ અલી કૌસરને છોડ્યા અને ત્યાર પછી પ્રિન્સ રાજ અને વીણાસિંહને ચિરાગને છોડવા પર દબાણ કરવામાં આવ્યું હતું. દેશમાં લોકસભા ચૂંટણીમાં 2014નું ભ્યુંગલ વાગ્યું ત્યારે બિહારમાં કાકા ભત્રીજા વચ્ચે લડાઈ ફરીથી શરૂ થઈ ગઈ હતી. હાજીપુર સીટના સાંસદ પશુપતિ પારસ પોતાના ભત્રીજા ચિરાગ માટે આ સીટ છોડવા તૈયાર ન હતા. ચિરાગ એનડીએમાં દબાણ જાળવી રહ્યો હતો. કાકા ભત્રીજા વચ્ચેની આ લડાઈમાં સીટોની વહેંચણી વખતે પણ હાજીપુર સીટ હોટ સીટ બની ગયું હતું અને ગ્રાઉન્ડના પ્રયાસ પછી પણ ભાજપના મોટા નેતાઓએ પણ આ કાકાને મનાવી શક્યા ન હતા. જ્યારે બિહારમાં નવી એનડીએ સરકાર બની ત્યારે ચિરાગે જેપી નડ્ડા સાથે બિહાર આવ્યા હતા. બેઠકોને લઈને ભાજપની કેન્દ્રીય નેતાગીરીમાં ભારે મંથન ચાલી રહ્યું હતું. બંને વચ્ચે ચેકમેટની રમત ચાલુ હતી. 3 વર્ષ પહેલા કાકા પશુપતિ કુમારે પારસના હાથે પરાજિત થયેલા ચિરાગ પાસવાન એનડીએમાં મજબૂતી મળવા લાગી હતી. ચિરાગની સીટો પર બીજેપી સાથે સહમત થતા જ કાકા પારસનો ગુસ્સો શાંત થઈ ગયો હતો. તેઓએ અન્ય વિકલ્પો પર વિચાર કરવાનું શરૂ કર્યું. અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થઈ ગયું હતું કે એનડીએમાં માત્ર ચિરાગને જ સાંભળવામાં આવશે. લોકસભાની ચૂંટણી પહેલા જ ચિરાગનો સિતારો ચમકવા લાગ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાકા ભત્રીજાની લડાઈને બરફની જેમ ઠંડી કરી નાખી હતી. એક્સપર્ટ્સનું કહેવું છે કે મોદીએ પારસને ગવર્નર બનાવવાનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ તેમના ભત્રીજા પ્રત્યે તેઓ નરમ બન્યા હતા. પીએમ મોદીના હસ્તક્ષેપ બાદ ચિરાગને હાજીપુરની બેઠક મળી. હાજીપુરથી જીતીને ચિરાગે તેના પિતાના વારસાને સાચવીને તેના કાકા કરતા મોટી લાઈન દોરી એનડીએમાં જીતેલી 5 સીટો પર તેમની સ્ટ્રાઇક રેટ પર 100% રહ્યો હતો. એલજેપીની રામવિલાસની હાજીપુર, વૈશાલી, સમસ્તીપુર, ખાગરિયા અને જમુઈથી તેઓ જીત્યા હતા. આ મોટી જીત બાદ ચિરાગ પાસવાન મોદીના સાચા હનુમાન બની ગયા અને હવે તેઓ મોદી કેબિનેટમાં મંત્રી પણ છે. હાલમાં ચિરાગ પાસવાન પારસ કરતા વધુ મજબૂત સ્થિતિમાં છે. જોકે પશુપતિ પારસે ચિરાગને તેની જીત પર અભિનંદન પણ આપ્યા નથી. આવી સ્થિતિમાં તેના મનમાં ક્યાંક દર્દ સ્પષ્ટ દેખાય છે. હવે બધું જ પ્રતિબદ્ધતા પર નિર્ભર છે. વરિષ્ઠ પત્રકારોનું કહેવું છે કે જો વડાપ્રધાન તરફથી પારસ પ્રત્યે પ્રતિબદ્ધતા હોય તો પશુપતિ પારસને રાજ્યપાલ બનાવવામાં આવશે તે નિશ્ચિત છે. આ માત્ર વિધાનસભામાં દલિત મત મેળવવાની તક પૂરી પાડશે નહીં પરંતુ કાકા ભત્રીજાને સમક્ષ આત્મસમર્પણ કરી લેશે. તેઓ રાજ્યપાલ બનતાની સાથે સમગ્ર વિવાદનો અંત લાવશે. આવું થતાં જ પારસ સંપૂર્ણપણે શરણે થઈ જશે. નીતિશ કુમાર અને ચિરાગ પાસવાન વચ્ચે પણ ભારે હોબાળો થયો છે પરંતુ રાજકીય નિષ્ણાતો માને છે કે હવે મામલો સંપૂર્ણપણે શાંત થઈ જશે. ચિરાગે વિધાનસભામાં પણ સારી તક મળશે. જો લોકસભામાં 5 બેઠકો પર 100% સ્ટ્રાઇક રેટ હશે તો તેની વિધાનસભામાં સારી સંખ્યામાં બેઠક મળશે. હવે બંને કેન્દ્રીય કેબિનેટનો ભાગ છે. આવી સ્થિતિમાં નીતિશ પણ ચિરાગનો વિરોધ કરી શકશે નહીં. જે રીતે નીતિશ કુમારે ચિરાગની વિધાનસભામાં બરતરફ કર્યા હતા તે રીતે જ તે પાછા ફરી નહીં કરી શકે. હવે લાગે છે કે બધી જૂની દુશ્મની ભૂલીને નવેસરથી કામ કરવા માટે તેઓ સજ્જ છે. ચિરાગ હજુ પણ તેના પિતા રામવિલાસ પાસવાનને સાથે જોડીને બંગલો અને પ્રતીક મેળવવાનો પ્રયાસ કરશે પરંતુ તેમના કાકા પશુપતિ પારસ આ વાત ભૂલી જવી પડશે. આજના એપિસોડમાં બસ આટલું જ. ઉમ્મીદ છે આ એપિસોડ તમને ખૂબ જ ગમ્યો હશે. આવતીકાલે ફરી મળીશું શખ્સિયતની એક નવી કહાની સાથે. દેશ અને દુનિયાની ખબરો માટે આપ જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.